ચેરમેનશ્રી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગુજરાત સરકાર, નેજા હેઠળ અહિંસાથી એકતા એટલે કે 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી તાલીમ પામેલ સર્ટિફાઇડ યોગ ટ્રેનર્સ મારફત તમામ જેલો ખાતે બંદીવાન ભાઈઓ અને બહેનો અને જેલના સ્ટાફ માટે યોગ કરાવવા પોલીસ મહાનિર્દેશક શ્રી માનનીય ડો. કે. એલ. એન. રાવ સાહેબ સૂચન કરતા ભરૂચ જિલ્લા જેલ ખાતે યોગના કાર્યક્રમ તારીખ 2 ઓક્ટોબર 2025ના રોજ શરૂઆત કરવામાં આવેલ, જેમાં જેલના તમામ બંદીવાન ભાઈઓ તેમજ જેલના અધિકારી કર્મચારીઓએ ભાગ લીધેલ અને 1 માસના અંતે આજ તારીખ 5 નવેમ્બર 2025ના રોજ હાજર યોગ ટ્રેનર્સ દ્વારા યોગ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ભરૂચ જિલ્લા કોર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિ, એક્ટિવ યોગ ટ્રેનર સુરેન્દ્રભાઈ ચૌહાણ તેમજ સર્ટિફાઇડ યોગ કોચ અને ટ્રેનરો દ્વારા તેમજ જેલ અધિક્ષક શ્રી એન. પી. રાઠોડનાઓના માર્ગદર્શન હેઠળ આ શિબિર નિયમિતપણે દરરોજ કેદીઓ અને સ્ટાફને વિવિધ યોગાસનો શીખવ્યા હતા. આ પદ્ધતિથી કેદીઓમાં સકારાત્મકતા વધે અને શાંતિ અનુભવે તેવું વાતાવરણ તૈયાર થયું હતું. યોગથી કેદીઓના જીવનમાં મોટો બદલાવ આવી શકે છે. આ પ્રવૃત્તિ જેલમાં કેદીઓના સુધારા માટે એક ઉત્તમ પગલું પુરવાર થઈ શકે છે. આ યોગ કાર્યક્રમમાં જેલના બંદીવાનોએ તેમજ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો.